અંધાધાર વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત છે. સ્થાનિક લોકોને ગામમાં જવું હોય તો પોતાને ઘરે જવું હોય તો ખૂબ જ તકલીફ પડે છે. એમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોને પણ તકલીફ પડે છે. શું પરિસ્થિતિ છે આપણે વાત કરીએ ભાઈ સાહેબ, શું પરિસ્થિતિ છે આપણે દ્વારકા? તમે ક્યાંથી આવો છો? તમે આમથી ક્યાંથી આવ્યા? ઘરે જતા શું પરિસ્થિતિ શું વણાય શું કહેવાય? પાણીનો ફૂલ હતો, છોકરા નીકળી જ ના હશે. આનો કોઈ ઈલાજ કોઈ સમસ્યાનું કોઈ નિવારણ નગરપાલિકાને જોવું પડે. ટૂંકમાં લોકોનું કહેવું છે કે દર વર્ષે જે આ સમસ્યા સર્જાય છે એમાં નગરપાલિકાએ કંઈક એવો નિર્ણય લેવો છે કે આ દર વર્ષની સમસ્યા જે છે એ દૂર થાય. ગેટની આજુબાજુના જે વિસ્તાર છે એમાં મકાનોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આપણે જેના મકાનમાં પાણી ભરાઈ ગયા છે તે વ્યક્તિ સાથે વાત કરી. ચાલુ રાખજો. કેટલા ટાઈમથી પાણી ભરાય છે? કાલનું પાણી છે, પાણી હતું ત્યારે પાણી છે. આ કેટલા વર્ષો જેવી પડી? હવે પરિસ્થિતિ ઝાડનું બંધ થઈ ગયું તારી પરિસ્થિતિ છે. તો આનો કોઈ નિકાલ તો કોઈ રસ્તો એ કોઈ જોવાય નથી આવતું, કોઈ પૂછવાય નથી આવતું. શું તકલીફ છે પાણી ભરાઈ? ઘરમાં પાણી હોય અંદર, બધી ખરાબ થઈ જાય. યાત્રાધામ દ્વારકાના જે ઇસ્કોન ગેટ નજીકના જે રહેવાસીઓ છે એનું જણાવવાનું એવું થાય છે કે દર વર્ષે આવી પરિસ્થિતિ છે. સરકાર નગરપાલિકા દ્વારકા દ્વારા કોઈ પણ જાતનું કોઈ નિર્ણય લેવામાં નથી આવતો, કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી કે આ જે સમસ્યા જે છે એનો ઉકેલ આવે. વરસાદને કારણે મકાનમાં પાણી ઘૂસી જતા મકાનની ઘર વખરી અને માલ સામાન પણ બગડી ગયો છે. ગઈકાલ 24 કલાકથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાવેથી ખૂબ જ અસર પડી. ખાસ કરીને જોઈએ તો દ્વારકા અને કલ્યાણ દ્વારકામાં ગઈકાલે 2 કલાકમાં 9 ઇંચ અને આજે વહેલી સવારથી 4.5 ઇંચનો વરસાદ પડ્યો. અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવેથી વરસાદનો જોવા જતાં કુલ મોસમનો 36 ઇંચ વરસાદ પડ્યો. આપણે જે દ્વારકાની વાત કરીએ દ્વારકાના રબારી ગેટ અને ઇસ્કોન ગેટમાં પાણી ભરાઈ જતા આવતા જતા તમામ વાહનોને બંધ કરી દેવામાં આવ્યું. વાહનો નીકળી શકે તેવી પરિસ્થિતિમાં જ નથી. અને તમે જોઈ શકો છો પાછળના જીપ આવી રહી છે, તમે જોઈ શકો છો કે જીપ ડ્રાઈવરનો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અને બહાર કાઢી છે. ચાલુ રાખજો. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા તાલુકામાં 4 તાલુકામાં અંધાધાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને ખેડૂતોમાં એક બાજુ ખુશાલી છે, એક બાજુ દુઃખી પણ છે કે ક્યાંક તેનો પાક નિષ્ફળ ન જાય. અને ખાસ કરીને જોવા જઈએ તો યાત્રાધામ દ્વારકામાં આજે
નાગેશ્વર ગોપી નાગેશ્વર જવાનો જે રસ્તો છે એ બંધ થઈ જતા યાત્રાળુઓ દર્શન વગર પણ પરત કર્યા છે. રસિકા જોશી, ગુજરાત કચ્છ, દ્વારકા.